ઘણા ખરા બ્રાહ્મણોના મનની અંદર એવી શંકા હોય છે કે કેટલી યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ. ઘણા કહે છે કે જે વિવાહિત નથી એમને એક યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ. ઘણા કહે છે કે દ્વિસૂત્રમ સદા ધારયેત, 2 સૂત્ર હંમેશને માટે થઈને ધારણ કરવા જોઈએ. ઘણા કહે છે કે વેદ અધ્યયન પછી 3 સૂત્ર ધારણ કર્યા હોય તો જ વેદ અધ્યયનનો અધિકાર ઇત્યાદિ પ્રાપ્ત થાય છે. ઘણા કહે છે કે ઉપવસ્ત્રના રૂપમાં પણ એક યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ. આવા ઘણા મતાંતરો છે. પણ બ્રહ્મ નિત્ય કર્મ સમુચ્ચયની અંદર એમાં સ્પષ્ટ કરેલું છે કે યથાચારમ આ શબ્દ પ્રયોગ કરી અને કહ્યું છે કે જે પ્રમાણે આચાર હોય, જે પ્રમાણે ગુરુ આજ્ઞા હોય એ પ્રમાણે યજ્ઞોપવિત દરેક ભૂદેવોએ અથવા તો જે યજ્ઞોપવિત ધારણ કરતા હોય એને યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ. કહેવાયું છે કે યથાચારમ એક દ્વિ ત્રિ ચતુઃ પંચમ વા, જે પ્રમાણે આચાર હોય એ પ્રમાણે 1 સૂત્ર, દ્વિસૂત્ર, ત્રિસૂત્ર, ચતુઃસૂત્ર અને પંચસૂત્ર ઉપવિત ધારણ કરી શકે. તો આ શંકાના નિવારણ માટે થઈને બ્રહ્મ નિત્ય કર્મ સમુચ્ચયનો આધાર લઈ 283માં પેજ ઉપર લખેલું જ છે કે યથાચારમ, જે પ્રમાણે આચાર હોય એ પ્રમાણે અથવા તો જે પ્રમાણે ગુરુ આજ્ઞા હોય એ પ્રમાણે ઉપવિત ધારણ કરવું જોઈએ. અસ્તુ. જય ગુરુદેવ.